માંગરોળના કાલેજ ગામની સીમમાં ખેતરમાં ધોવાણ, ખેડૂતો લાચાર બની સરકાર પાસે કરી સહાયની માંગ। માંગરોળ તાલુકામાં દરસાલીથી કાલેજ ગામે જતો રોડ નવો બનાવવામાં આવે છે અને આ રોડ ઊંચો બનાવવાથી આશરે 40 વીઘા જેટલી જમીનમાં પૂરના પાણી ફરી વળ્યા। આટલું જ નહીં પરંતુ ખેડૂતોનો પાક તેમજ જમીનોનું ધોવાણ થતાં ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાનીનો સહન કરવાનો વારો આવ્યો છે। જ્યારે આ રોડ ઊંચો થતાં પાણીનો નિકાલ ન થયો, જેથી ખેડૂતો જણાવી રહ્યા છે કે આ વખતે રોડ બનવાથી અમારે લાખોની નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, જેથી આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરી પુલ મોટા બને અને કોઝવે બને તો જ ખેડૂતોને ફાયદો થશે, બાકી હર સાલ ખેડૂતોની માલ મિલકતને નુકસાની થશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, જુનાગઢ। હું આ ગામનો ખેડૂત છે। આ રોડ ઊંચો થવાથી મારું આખું ખેતર ધોવાઈ ગયું, બધી નુકસાની છે, લાખોની આખું ખેતર ધોવાઈ ગયું। તો આ રોડ થોડોક નીચો થાય, પાણી થાય। અમારી અજીતસિંહ રમેલભાઈ ગામ કારેજ। આ કારેજ દરસાલીના રસ્તાનું કામ હોવાને કારણે આ પાણીનો નિકાલ પૂરતો નથી હોવાને કારણે આ ખેતરોમાં પારા બંધ બધે તૂટતા ખેડૂતને બહુ મોટી નુકસાની છે। મગફળીમાં શું કે મગફળીમાં પૂરતી નુકસાની છે 100%।